લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર ભારે અફરાતફરી બાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી રદ થવાના મામલામાં હવે નવો વળાંક આવી શકે છે। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતીની મુજબ કુંભાણી આવનાર દિવસોમાં ભાજપમાં સામેલ થઈને કેસરીઓ કરી શકે છે। લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં થયેલા ડ્રામાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે। મુકેશ દલાલને ચૂંટણી અધિકારીએ જીતનું સર્ટિફિકેટ આપ્યું છે, જે બાદ બીજેપીએ વગર મતદાનને પ્રથમ બેઠક જીતી લીધી છે। તો બીજી તરફ હવે માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી કેસરિયા કરશે। ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે। જોકે હજુ ભાજપમાં કેસરિયા કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી છે। આ સપ્તાહના અંતમાં અથવા બાદમાં કુંભાણી ભાજપમાં જોડાશે। તો બીજી તરફ કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી છે। નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવાની તૈયારી ભાજપે પૂર્ણ કરી લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે। સુનિયોજિત રીતે નિલેશ કુંભાણી દ્વારા કોંગ્રેસની ઉમેદવારી કરીને કોઈને પણ કશું જાણ થાય એ વગર ભાજપના સાથે કથિત રીતે સમજૂતી કરીને પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય એ પ્રકારે કાર્ય કરીને ભાજપને દીધો ફાયદો કરાવીને ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જીત મેળવી શકે એનો રસ્તો સાફ કરી દીધો હતો। હવે સમજૂતી મુજબ જે પણ કમિટમેન્ટ થયા હશે એ મુજબ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે એવું સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જોકે હકીકત ત્યારે જ સામે આવશે જ્યારે વહેતી થયેલી વાત સાચી ઠેર અત્યારે તો માત્ર લોકચર્ચા અને વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એટલું જ કહી શકાય કે નિલેશ કુંભાણી આવનારા દિવસોમાં ભાજપમાં જોડાઈ કેસરિયા કરી શકે છે।